નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, લેક્ચર નંબર 18. મિત્ર, કયું લેક્ચર? 18નું લેક્ચર આવે આપણે. આજે થિયરીનું અને ઉદાહરણનું કામ પૂરું થશે ભાઈ. ચલો મિત્ર, પેલા યાદ કરાવી દઉં. ગઈકાલે મેં છેલ્લે નિયમિત વર્તુળમય ગતિ સમજાવી. કયો ટોપિક? નિયમિત વર્તુળમય ગતિ સમજાવી દીધી હતી. ધ્યાનથી સમજજે. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? બરોબર ધ્યાનથી સાંભળ. નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ. કોઈ એક કણ અચળ ઝડપથી આ વર્તુળ ઉપર ગતિ કરે. ઝડપ અચળ રહેવી જોવે. અચળ ઝડપથી મિત્ર વર્તુળ ઉપર ગતિ કરે તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેતા હતા. હા, ઝડપ અચળ એટલે મેં એવું કીધું હતું કે વેગનું મૂલ્ય અચળ. વેગનું મૂલ્ય એને ઝડપ કહેવાય. આ ઝડપ કેવી? અચળ. વેગની દિશા બદલાય. વેગની દિશા મિત્ર બદલાય. કઈ દિશામાં હોય? તો સ્પર્શકની દિશા. ધ્યાનથી સાંભળજે બકા. સ્પર્શકની દિશા. આપણે પ્રવેગનું મૂલ્ય શોધ્યું હતું. આમાં ધ્યાન આપી દો. ચલો બકા, પ્રવેગનું મૂલ્ય કયું હતું? તો v²r. અને આ પ્રવેગનું મૂલ્ય પણ આપણા માટે અચળ હોય. વેગનું મૂલ્ય અચળ, પ્રવેગનું મૂલ્ય પણ અચળ. આ પ્રવેગને આપણે કયો પ્રવેગ કહેતા હતા? કેન્દ્રગામી. કઈ રીતે? હું સમજાવું. હા, પ્રવેગની દિશા બદલાય. પ્રવેગની દિશા બદલાય. ક્યો હોય? તો કેન્દ્ર તરફ. ગઈકાલે મેં આ બધી બાબતો તમને સમજાવી દીધી હતી. ભાઈ ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી સાંભળજો. જો મેં એવું કીધું હતું કે આ સેન્ટર, માની લો કણ અહીંયા છે, તો આ મિત્ર એનો સ્થાન સદિશ r હતો. અહીંયા વેગ સ્પર્શકની દિશામાં હતો v. કણ ગતિ કરી માની લો આટલા આવ્યો, તો વેગ સ્પર્શકની દિશામાં v' અને સ્થાન સદિશ r'. હા, આ વસ્તુ બનતી હતી સ્થાનાંતરની. યાદ કરો. આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન એટલે સ્થાનાંતર ડેલ્ટા r. આ ખૂણો બનતો તો થીટા. આને o નામ આપ્યું હતું, આને p નામ આપ્યું હતું, આને p' નામ આપ્યું. હવે ધ્યાન આપ મિત્ર. માની લે અહીંયા એક બિંદુ c લખ્યું. આ વેગનો સદિશ મેં અહીંયા દર્શાવ્યો v. આ વેગનો સદિશ મેં અહીંયા દર્શાવ્યો v'. હા, તો મિત્ર વેગનો ફેરફાર એટલે આ રીતે. આ વેગનો ફેરફાર એટલે ડેલ્ટા v. અને આ વેગના ફેરફારની દિશામાં શું હોય? પ્રવેગ. પ્રવેગની દિશા એટલે વેગના ફેરફારની દિશા. તો બોલો આ પ્રવેગ ક્યો જાય છે? હા, કેન્દ્ર તરફ. ગઈકાલે મેં આ બધી બાબતો સમજાવી હતી.
યાદ કર આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બનતા હતા. આ ખૂણો પણ થીટા બનતો હતો. સમરૂપ ત્રિકોણ અને સમરૂપ ત્રિકોણમાં મેં એવું કીધું હતું, કેવું? એવું કીધું હતું કે બાજુનો ગુણોત્તર સમાન બને. ચલો આમાં ડેલ્ટા વી અપોન વી, આ ડેલ્ટા વી, આ વી, તો આ બાજુ ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા આર અપોન આર. કોઈ કે ડેલ્ટા આર અપોન આર ડેશ ના લેવાય? લઈ શકાય, પણ આર અને આર ડેશ ના મૂલ્યો કેવા હોય? સમાન. કારણ કે જો બકા ત્રિજ્યા છે, આર ડેશ એ ત્રિજ્યા છે, આર એ ત્રિજ્યા છે, એટલે એ તો મૂલ્યો સમાન. અને આના ઉપરથી મેં કયું સૂત્ર સાબિત કર્યું હતું? v સ્ક્વેર બાય r. અગત્યનું સૂત્ર, કેન્દ્રગામી પ્રવેગ. કયું સૂત્ર? તો v સ્ક્વેર બાય r. અને જો મિત્ર કોણીય ઝડપ લો તો આ સૂત્રમાં v બરાબર r ઓમેગા. ઓમેગા એટલે કોણીય ઝડપ કહેવાય. એને શું કહેવાશે ભાઈ? કોણીય ઝડપ કહેવાય. ઓમેગા બરાબર. જો એ કિંમત આમાં મૂકો તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કંઈક આવું બને. આર આર જતા રહ્યા તો કયું બનતું હતું? આર ઓમેગા સ્ક્વેર. હજી ધ્યાન આપ, ધ્યાન આપ. માની લો મિત્ર આપણું કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે. ભાઈ ધ્યાનથી સમજજે. એક પરિભ્રમણ પૂર્ણ કરે તો કોઈ કહેશે ઝડપ કેટલી? ઝડપ એટલે v. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બધાની નજર અહીંયા. અંતર ભાગ્યા સમય. કોઈ કહેશે એક પરિભ્રમણ આટલાથી શરૂ થઈ આ એક પરિભ્રમણ થઈ ગયું તો અંતર કેટલું? પરિધ જેટલું. અંતર કેટલું બને? પરિધ જેટલું. પરિધ એટલે 2πr. અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે t, આવર્તકાળ. એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ t કહેવાય. ઓકે, ચલો બતા. તમે ભણ્યા છો આવૃત્તિ આવર્તકાળનો વ્યસ્ત થાય. જો f બરાબર 1/t. f એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સી. ચોપડીમાં સ્મોલ f નથી લખ્યો, ચોપડીમાં આવો શબ્દ લખ્યો. પણ આ મિત્ર વેગને ભેગું ના થાય ને એટલે આપણે f લખવાનું. આપણે આવૃત્તિ એટલે f જ શબ્દ વાપરવાનો હો ભાઈ. તો આ 1/t ભાઈ 1/t એટલે f લખાવવામાં તો v બરાબર 2πr અને f. જો ભાઈ 1/t ની જગ્યાએ શું લખી દીધો? f. હા, હવે આ v ની કિંમત ઝડપ આ મેન સમીકરણમાં મૂકી દો. ભાઈ v નું સૂત્ર મેન સમીકરણમાં મૂકીએ તો કેન્દ્રગામી પ્રવેગ v સ્ક્વેર એટલે આનો વર્ગ 4π² r² f², નીચે એક r. જો ભાઈ વર્ગ કર્યો આનો 2 નો વર્ગ 4 π² r² અને f². એમાંથી r જતા રહે, એક r જતો રહ્યો તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર 4π² rf². આ મિત્ર મને મળી ગયું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. એક આ, બીજું એક કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ, અને મેન તો આ ખરું.
કેન્દ્રગામી પ્રવેગ બરાબર v સ્ક્વેર બાય r. આ v સ્ક્વેર બાય r, v ની જગ્યાએ r ઓમેગા ગઈકાલે મેં સાબિત કર્યું હતું એ પદામાં મેલ્યું તો r ઓમેગા સ્ક્વેર અને ફરીથી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એક પરિભ્રમણ થાય, એક પરિભ્રમણ એટલે અંતર કેટલું 2 પાઈ r સમય t. 1/t આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ, તો આમાં આવૃત્તિ મૂકી દીધી 1/t ની જગ્યાએ f. આ પદ મેં આની અંદર એડ કર્યું તો મને પદ મળી ગયું. આ સાથે આપણું આ ચેપ્ટર મિત્ર પૂરું થાય છે. એક ઉદાહરણ બાકી છે મિત્ર, હું એ સમજાવું છું, ધ્યાનથી જો. ઉદાહરણ મિત્ર કયું આયા? જો ભાઈ ચોપડીમાં. ચલો મિત્ર, ઉદાહરણ નંબર 10 ધ્યાન આપજો. રકમમાં એવું કીધેલું છે, ધ્યાનથી સાંભળો. ઉદાહરણ નંબર 10 રકમમાં એવું કીધેલું છે, એક જંતુ વર્તુળાકાર ખાંચામાં, એક વર્તુળાકાર ખાંચા વાળો ભાગ છે. જો અહીંયા એક નાનકડો ખાંચો, અને એ ખાંચામાંથી એક જંતુ આની અંદર આવીને આમ ગોળ ગોળ ભ્રમણ કરે છે. આ રીતે આમ સતત આ મિત્ર જંતુ આ ખાંચાવાળા વર્તુળની અંદર ગોળ ગોળ ભ્રમણ કરે છે. એ વર્તુળની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. એક ધારી ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે. 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ? 7 પરિભ્રમણ પૂર્ણ કરે. આપી દીધેલું. તો મિત્ર એની કોણીય ઝડપ, રેખીય ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો કીધેલો છે. શું શોધવાનો કીધેલો છે? કેન્દ્રગામી પ્રવેગ. હવે ધ્યાન આપી દે ભાઈ, એકદમ સહેલી બાબત. સૌથી પહેલા મિત્ર હું ઓમેગા શોધું. ઓમેગા એટલે જો લખ્યું છે કોણીય ઝડપ. અહીંયા ધ્યાન આપ. ઓમેગા એટલે કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા મિત્ર સમય. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો ચલો મિત્ર, આ જે પદ આપેલું છે ને, આના ઉપરથી આપણે આવર્તકાળ t પહેલા શોધવો પડશે. આ પછી લખું છું આવર્તકાળ t. બધા આવર્તકાળની વ્યાખ્યા બધાને ખબર હોવી જોઈએ. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. ધ્યાનથી સાંભળ. 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ. 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ માટે કેટલો સમય? તો એને કહેવાય આવર્તકાળ. 7 માટે 100, તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એના આવર્તકાળ t કહેવાય. ત્રિરાશી 7 માટે 100, તો 1 માટે 2, તો 1 ગુણ્યા 100 ભાગ્યા 7 સમથિંગ 14 પોઈન્ટ કઈક જવાબ આવશે. કેટલો આવશે? 14.28 જવાબ આવી જશે. 14.28 સેકન્ડ આવર્તકાળ મને મળી ગયો. જો ભાઈ આવર્તકાળ શોધી દીધો. 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ, તો 1 પરિભ્રમણ માટે કેટલો સમય? એના આવર્તકાળ કહેવાય. હવે ચાલો કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. મિત્ર એક પરિભ્રમણ પૂર્ણ કરેલ એક ચક્ર, અને એક ચક્ર એટલે ખૂણો 360 કહેવાય. જો ભાઈ આમ એક ચક્ર થાય તો ખૂણો 360. ખૂણો 360 તો રેડિયન કેટલા? એક પરિભ્રમણ એટલે રેડિયન કહેવાય 2π. તમે ભણી ગયા છો રેડિયનમાં માપ. તો કોણીય સ્થાનાંતર એટલે એક પરિભ્રમણ માટે ખૂણો કેટલો? તો 2π.
એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? તો આવર્તકાળ t. ચલો મિત્ર કિંમત મુકાઈ દો 2 પાય 2 ગુણ્યા 3.14 અને ભાગ્યા 14.28. જો ભાઈ આ 2 ગુણ્યા 3.14 ભાગ્યા 14.28. ચલો દરેક વિદ્યાર્થી સાદું રૂપ આપે તો જવાબ આવશે 0.44 જેવો આવી જશે. આનું સાદું રૂપ આલજો બોલો. સાદું રૂપ આલજો તો જવાબ આવી જશે 0.44. એકમ જો આ રેડિયન છે અને સમય છે. ફરીથી ખૂણો એટલે રેડિયન અને નીચે સમય એટલે સેકન્ડ. આ મન મળી ગયો ઓમેગા. ફરીથી કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, કારણ કે કોણીય ઝડપ, એકલી ઝડપ હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય, કોણીય ઝડપ છે તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. સાદું રૂપ આપી દીધું. હજી આગળ જોઈ લે. ચલ મિત્ર અમાર v શોધવાનો. જો અહીંયા લખ્યો v બરાબર r ઓમેગા. ચલ r 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર. ભાઈ સેન્ટીમીટર ના મીટર એટલે 0.12 મીટર. 100 વડે ભાગી દો. કેટલા વડે ભાગી દો? 100 વડે ભાગી દો. બોલો 0.12 મીટર. ઓકે. એના પછી હા ઓમેગા. ઓમેગા એટલે 0.44. ચલો ભાઈ 0.12 ગુણ્યા 0.44 તો મિત્ર સાદું રૂપ આલશો સમથિંગ 0.053 મીટર પર સેકન્ડ. આ મીટરમાં જો ઝડપનું એકમ કયું થાય? મીટર પર સેકન્ડ. હા કોઈ વિદ્યાર્થી કે સાહેબ હું સેન્ટીમીટર જ રાખું તો આનો લગભગ 5.3 આવશે. કેટલો જવાબ આવશે? 5.3 મીટર પર સેકન્ડ. સોરી સેન્ટીમીટર. સેન્ટીમીટર પર સેકન્ડ મળી ગયું. ચલો એના પછી કેન્દ્રગામી પ્રવેગ AC. બોલો કયું સૂત્ર? v²/r લખું તો એ ચાલે, અથવા r ઓમેગા સ્ક્વેર લખો તો એ ચાલે. ચલો v²/r v 0.3 નો વર્ગ અને r સેન્ટીમીટર માં લો, કારણ કે સેન્ટીમીટર તો સેન્ટીમીટર માં કેટલા આવશે? 12. ચલો ભાઈ v²/r સાદું રૂપ આલશો તો જવાબ મળી જશે 2.3 આવશે. કેટલો જવાબ આવશે? 2.3 સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. કેટલું ભાઈ? સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર મીટરમાં મળી જશે. હવે ધ્યાન, તને કેવો પ્રશ્ન કર્યો? આ પ્રવેગનો સદિશ અચળ રે. હવે ધ્યાનથી સાંભળજો. સદિશ અચળ રે એનો મતલબ મૂલ્ય અચળ અને દિશા અચળ. સદિશ એટલે મૂલ્ય અને દિશા. પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ પ્રવેગની દિશા બદલાય છે, અને દિશા બદલાય એટલે કહી દઉં ભાઈ, દિશા બદલાય એટલે એનો સદિશ અચળ કહેવાશે નહીં. કારણ કે દરેક વખત પ્રવેગ આમ આ રીતે આવે કેન્દ્ર તરફ. જો એની દિશા બદલાય એટલે પ્રવેગનો સદિશ અચળ રહેતો નથી. લખી શકાય ભાઈ પ્રવેગની દિશા બદલાતી હોવાથી એનો સદિશ અચળ રહેતો નથી. એનો સદિશ અચળ રહેતો નથી. હા, પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે પણ એની દિશા બદલાતી હોવાથી સદિશ અચળ કહી શકાય. બોલો મિત્ર, એક વખત ધ્યાનથી જોઈ લો. ચેપ્ટરમાં બધા ઉદાહરણ, બધી થિયરીઓ મેં ભણાવી દીધી. સ્વાધ્યાયનું કામ બાકી છે.
અને એ પણ કહી દઉં, સ્વાધ્યાયના 1 થી 5 દાખલા તમારે ઘરેથી ગણવાના છે, એકદમ સહેલા જ છે. 1 થી 5 દાખલા થિયરી બેઝ છે. 1 થી 5 દાખલા મિત્ર થિયરી બેઝ છે. કોઈ વિદ્યાર્થીને ના આવડે તો મિત્ર મને જણાવી દેવા. હું આ દાખલાનું અને થિયરીનું પેમ્ફલેટ તમારા સુધી પહોંચતું કરી દઈશ, પીડીએફ ફાઇલ. ઓકે, ચલો મિત્ર આગળની બાબત. જો મિત્રો, મેં છે ને ચેપ્ટરની અંદર યાદ કરો શું ભણાવ્યું. જો છેલ્લેથી યાદ કરાવતો મિત્ર, નિયમિત વર્તુળમય ગતિ. બોલ, આના બધા સૂત્રો તને ખબર હોવી જોવે. હમણાં મેં અહીંયા લખ્યા હતા. કેટલા 3 સૂત્રો હતા. એસી વી સ્ક્વેર બાય વી આર ઓમેગા, અને બીજો એક વી શું લખાય, 2 પાઈ આર ટી. સોરી, એફ. ટી લખવો હોય તો નીચે અને એફ લખવો હોય તો ઉપર. આ સૂત્રો ખાસ. એના પછી મેં ભણાવી દીધું તો પ્રક્ષિપ્ત ગતિ. જો ભાઈ, પ્રક્ષિપ્ત ગતિની અંદર ઘણા બધા સૂત્રો હતા. જો તન તો એ થોડા યાદ કરાવી દઉં. ચલો ભાઈ, પ્રક્ષિપ્ત ગતિમાં સૌથી પહેલી ઘટના કઈ મિત્ર, ગતિપથનું સમીકરણ. પહેલામાં મિત્ર બને ગતિપથનું સમીકરણ. ગતિપથ યાદ કર, y બરાબર tan થીટા 0 x માઈનસ ઉપર કયું પદ આવતું હતું, g. ઉપર g, નીચે 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ x સ્ક્વેર. આ ગતિપથનું સમીકરણ યાદ રાખવાનું. એના પછી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય v0 sin થીટા 0 upon g. ટોટલ ટાઈમ, કુલ ઉડ્ડયન સમય, ટોટલ ટાઈમ 2tm. ત્યારબાદ મહત્તમ ઊંચાઈ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 upon 2g. અને છેલ્લું અવધિ r, v0 સ્ક્વેર sin 2 થીટા upon g. આ બધા મુદ્દાઓ અગત્યના હતા પ્રક્ષિપ્ત ગતિ માટેના. ચલ, એના આગળનો મુદ્દો ભાઈ, પ્રક્ષિપ્ત ગતિપથ કેવો બનતો તો, પરવલય. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય બનતો તો. એના આગળ મિત્ર મેં શું ભણાવ્યું હતું, સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગનું સૂત્ર તમે બધા જાણો જ છો, VAB એટલે VA માઈનસ VB. ચલો મિત્ર, એના આગળ અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એના ઘટકો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એના ઘટકો. પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at. તો આના ઘટકો કયા? જો ભાઈ, એક ઘટક vx બરાબર v0x axt, અને બીજો ઘટક લખવો હોય તો vy બરાબર v0y પ્લસ ay. ઘટક સ્વરૂપ એવી રીતે બોલ. બીજું સમીકરણ તને આવડે કયું ભાઈ? r માઈનસ r0 એટલે સ્થાનાંતર. v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. આવું આવું ત્રીજું સમીકરણ પણ તને ખબર હોવી જોવે. હા, એના પછી મિત્ર આગળનો ટોપિક
વેગ અને પ્રવેગ વાળો. જો એક જ ટોપિક હતો, વેગ બોલું તો વેગના બે ઘટકો vxi vyj. પ્રવેગ બોલો તો પ્રવેગના બે ઘટકો બનતા હતા. ચલ, વેગના બે ઘટકોમાં વેગનું મૂલ્ય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અહીંયા ધ્યાન આલો. કોઈ કે સાહેબ vx શોધવો છે તો vx એટલે x નું t ની સાપેક્ષે વિકલન, અને vy શોધવો હોય તો y નું t ની સાપેક્ષે વિકલન. વેગ અને પ્રવેગ બંને પણ મેં તને વ્યવસ્થિત સમજાવી દીધું હતું. હા, ચલ એના પછી આગળ મિત્ર, એના પછી આગળ સદિશના સરવાળાની બેઝિક રીત. ગાયો ગાયોનો સરવાળો, ભેંસો ભેંસોનો સરવાળો. ધ્યાન આલ દે. માની લે r બરાબર a plus b, r બરાબર a plus b. તો મિત્ર આની અંદર rx આવે. rx એટલે ax વત્તા bx અને ry એટલે ay વત્તા by. એટલે તને આવું લખાય તું. r નું મૂલ્ય એટલે બંનેના x ઘટકોનો સરવાળો ax વત્તા bx i કેરેટ અને પછી ay વત્તા by j કેરેટ. ગાયો ગાયોનો સરવાળો, ભેંસો ભેંસોનો સરવાળો. એના આગળ મિત્ર આવતું તું પેલા ઘટકો વાળી વાત. બહુ જ ઉપયોગી બાબત. કોઈ કહેશે સાહેબ કયા ઘટકો? યાદ કર આ રીતે. માની લે સદિશ હોય a, આ ખૂણો છે તો સદિશનો ખૂણાની બાજુનો ઘટક એટલે cos, a cos થીટા, અને એને લંબ ઘટક a sin થીટા. ખૂણાની બાજુનો cos અને એને લંબ sin. આ a cos થીટા એટલે ax કહેવાય અને આને કહેતા હતા ay. મગજમાં ઉતારી દેજે. ખૂણાની બાજુમાં cos ઘટક હોય અને એને લંબ sin ઘટક હોય. એટલે સદિશ બરાબર ax i ayj. અને a લખવું હોય તો મૂલ્ય દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અને એના સિવાય એક ટોપિક હતો એકમ સદિશ. એકમ સદિશ એટલે n કેરેટ. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. એકમ સદિશ જેનું મૂલ્ય 1 હોય, એકમ સદિશના એકમ ના હોય, પારિમાણિક સૂત્ર પણ ના હોય. યાદ રાખ. એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. આમાંથી a સદિશ લખવું હોય તો a n કેરેટ, a n કેરેટ લખી શકાય. હા, x અક્ષ ની વાત કરો તો a i કેરેટ. x અક્ષની દિશાનો એકમ સદિશ એટલે i કેરેટ. i જઈ અને કોક કઈ જાય. આ મિત્ર બધી બાબતો ભણાવી. અને આ સિવાય એક બીજું મહત્વનું ઉદાહરણ નંબર 2. જો ભાઈ કહી દઉં, ઉદાહરણ નંબર 2 બહુ જ ઉપયોગી સૂત્ર. માની લે બે સદિશ હતા a, આ b. સદિશનો સરવાળો r બરાબર a plus b. પણ આનું મૂલ્ય તો મિત્ર r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હા, એક વસ્તુ કહી દઉં. જો આવી રીતે મેં તને ભણાવ્યું, આ બી અહીંયા લખ્યું, તો મિત્ર પરિણામી સદિશ કયો હોય? માની લે a અને b વચ્ચેનો ખૂણો થીટા. આ રીતે પરિણામી સદિશ આવતો હતો. હવે r આ a જોડે ધારો કે આલ્ફા ખૂણો બનાવો.
ઉદાહરણ નંબર 2 જોજો. પરિણામી સદિશે a સાથે આલ્ફા ખૂણો બનાવ્યો એટલે tan આલ્ફા. a જોડે ખૂણો બનાવ્યો તો ઘટકો b ના લેવાના. b sin થીટા upon a plus b cos થીટા. જો ઘટકો b ના લીધા કે પરિણામી સદિશે a જોડે ખૂણો આલ્ફા બનાવે, b જોડે ખૂણો બનાવે તો ઘટકો a ના લખવાના. કોઈ વિદ્યાર્થી કે બે સદિશની બાદબાકી લ તો અહીંયા માઈનસ આવે અને અહીંયા માઈનસ આવે. ઉદાહરણ નંબર 2 સૌથી અગત્યનું ખાસ તૈયાર કરવા. એટલે પ્લસ હોય તો જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ પ્લસ, અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ થાય, અહીંયા માઈનસ. આ ઉદાહરણ નંબર 2. મિત્રો આટલું ખાસ બધા સૂત્રો મેં તમને સમજાવી દીધા. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરથી સ્વાધ્યાયના દાખલા એમાં 1 થી 5 તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવા. હોમવર્કમાં. ઓકે, ગુડ બાય.